तो स्वागत है गाइस તમારું વિકેટિંગની એક નેક્સ્ટ વિડિયોની અંદર। તો આજે ગાइस આપણે એક જોરદાર એક નેક્સ્ટ લેવલ એડિટર્સ બનાવતા શીખવાના છે। તમે જે આગળ ડેમો ટેસ્ટ બતાવ્યું તેવું ટેસ્ટ આપણે જોરદાર રીતે નેક્સ્ટ લેવલ ટેસ્ટ બનાવતા શીખવાના છે અને તમને ફૂલ પ્રોજેક્ટની લિંક આપવાનું છે જેથી કરીને તમને વિડિયો બનાવતા સરળતાથી આવડી। ये बड़ी अच्छी बात कही आप। જે તમે ફક્ત ફોટો એડ કરવાનો છે તમારો જે વિડિયો છે નેક્સ્ટ લેવલ વાળું બની તૈયાર થઈ જશે, બરાબર છે ગાઈસ। તો તમારેથી ખાલી ફોટો તમારો એડ કરવાનો રહેશે, બરાબર છે। તો ગાઈસ તમે પ્રીવ્યુ વિડિયો જોઈ લો, પછી આપણે જે વિડિયો છે એને આપણે સ્ટાર્ટ કરીએ। તો પ્રીવ્યુ વિડિયો જોઈ લઈએ। म्यूजिक यार ये भंगार की शक्ल के तेरे बाप को भूल गया क्या? तो चलिए शुरू करते हैं। तो તમે ડેમો ટેસ્ટ જોયું તે પ્રકારનું ટેસ્ટ શીખવા માટે તમારે અહીંથી જે અલાઇટ મોશન એપ્લિકેશન તમારે સૌપ્રથમ ઓપન કરી લેવાની છે। ઓપન કરશો એટલે કંઈક આ પ્રકારની જે તૈયાર પ્રોજેક્ટ છે એની તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, બરાબર છે। તેને તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર ઇમ્પોર્ટ કરીને આ રીતે ઓપન કરી લેવાનું છે, બરાબર છે। ઓપન કરશો એટલે તમે જોઈ શકો છો આ રીતે તમને અંદર પ્રોજેક્ટ જોવા મળી જશે, બરાબર છે। અંદર લિરિક્સો પણ જોવા તમને મળી જશે, બરાબર છે। અને તમારે અહીંથી આગળ તરફ પાતળીવાનું છે। આગળ તરફ આવશો એટલે એક બીટમાર્ક છે અને બીટમાર્કની આગળ ઘણા બધા લેયર જોવા મળશે। તો તમારાથી જે આપણો ફોટા જે મારો ફોટો છે તેની પર તમારે જે લેયર છે તેની પર તમારે ક્લિક કરવાનું છે, ફોટા લેયર પર, બરાબર છે। ત્યારબાદ તમારે જે કલર ફિલર જે ઓપ્શન છે તેની પર તમારે ક્લિક કરવાનું છે અને ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો કલર ફિલર પર તમે ઓપ્શન પર ક્લિક કરશો એટલે આ રીતે ઓપ્શન જોવા મળશે અને તમે જોઈ શકો છો આ જે વચ્ચેવાળો ઇમેજવાળો ઓપ્શન છે, ઇમેજ આપણે સિલેક્ટ કરવાનો આવે છે ત્યાં આગળ તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે તમારી ગેલેરી ઓપન થઈ જશે। અહીંથી તમારો જે ફોટો હોય એને તમારે પીએનજીમાં કન્વર્ટ કરી નાખવાનો છે, બરાબર છે। બેકગ્રાઉન્ડ હટાવવાનું છે, બરાબર છે। તમને બેકગ્રાઉન્ડ હટાવતા આવડતું થશે, બરાબર છે ગાઈસ। તો આ રીતે તમારો જે પીએનજીનો ફોટો લઈ લેવાનો છે। ત્યારબાદ તમારો ફોટો એડ થઈ જાય એટલે તમારે અહીંથી આગળ તરફ જવાનું છે। આગળ તરફ જાય બાદ તમારે સેમ પ્રોસેસ કરવાની રહેશે, બરાબર છે। જે ફોટાની લેયર છે, બરાબર છે, તેની પર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કર્યા બાદ જે કલર ફિલર જે ઓપ્શન છે તેની પર તમારે ક્લિક કરીને અહીંથી સેમ પ્રોસેસ તમારે અપનાવવાની છે, બરાબર। જે રીતે તમે પહેલાં લેયર ઉપર લીધો ફોટો છે તમારે અહીંયાથી પણ તમારે બીજો જે ફોટો છે લઈ લેવાનો રહેશે, બરાબર છે। તો એને આપણે સિમ્પલ રીતે પીએનજીવાળો જે ફોટો છે એને આપણે પછી એડ કરી દઈશું કંઈક આ પ્રકારે તમે જોઈ શકો છો। ત્યારબાદ ગાઈસ તમે જોઈ શકો છો કે આપણે જે વિડીયો છે એ ખાલી પીએનજી ફોટો લગાવીને એક નેક્સ્ટ લેવલવાળું એડિટર્સ બનીને તૈયાર થઈ ગયું છે, બરાબર છે। ડેમો ટેસ્ટ બધું તેવું જ। તો હવે આ જે વિડીયો છે એને તમારે ફક્ત એક્સપોર્ટ કરી લેવાનું જ રહેશે। તો આપણે તમને ગાઈસ આ વિડીયો ગમ્યો હશે, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો અને ચેનલ પર ના હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરીને આપેલા બેલ નોટિફિકેશન ઉપર સેટ કરી દેજો અને તમને બેકગ્રાઉન્ડ હટાવતા ના આવડતું તો મને કમેન્ટ કરજો તો આપણે વિડીયો લાવીશું અથવા તમને અલગથી એની ટ્યુટોરિયલ લિંક તમને આપી દઈશ, બરાબર છે ગાઈસ। તો અહીંથી ગાઈસ આપણે જે વિડીયો છે આપણે પૂરું કરશું, પછી મળશું નેક્સ્ટ વિડીયોની અંદર। જય માતાજી।